હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મહાદેવ હર. તો આજે તો હે ને નાસ્તો કરવા જવાનું હતું. મેં કીધું જમવાનું તો સાંભળ્યું હે, પણ નાસ્તો કરવા જવાનું હોય તો કે હા કે અમારા ગામડામાં રિવાજ હોય. પછી તો હું આપણે ગરમ ગરમ ભાખરી ને ચા ખાવા પહોંચી ગયા હતા. આવડી મોટી ભાખરી તમે જોઈ હે, ઈ પણ ડિઝાઇન વાળી, અને ગેસ પાસે બેહવાની એવી મજા આવતી હતી ને, કેમ કે હવારમાં તો બહુ ઠંડી હતી. હું વિચારતી હતી કે મમ્મીને હું કહીશ ઘરે જઈને મને આવી જ ભાખરી બનાવી દે. પછી જો મારા ભાભીએ કોઈ દી ઘી નો ભર્યું હોય ને એમ ઘીમાં ખાડા કરતી હતી. મેં કીધું ઓછું ચોપડજે, તો કે ગામડાનું ઘી ખાઈ કે પછી ખબર પડશે કેવું મસ્ત હોય, સ્વાદિષ્ટ. નાસ્તો કરીને ઘરે પહોંચી ગયા હતા, કેમ કે આજે હે ને આપણે હનિષ્કા બેન નું હે ને બધું આણું ગોઠવવાનું હતું આપણે, એટલે હું ને માસી તો હે ને બધી એક એક કરીને વસ્તુ ગોઠવવા માંડ્યા. માસીએ તો હનિષ્કા હાટું એટલું બધું લીધું હતું ને, મેં માસીને કીધું માસી તમે કેદી લઈ રહ્યા છો? તો કે 6 મહિના કે નકરું લેવાનું જ કામ કર્યું હે. અને પછી માસીએ જેટલું જેટલું કીધું ને એવી રીતે આપણે તો ગોઠવવા માંડ્યા. રમકડા જોઈને હુંય નાની છોકરી થઈ ગઈ. જો હુંય રમકડાથી રમવા માંડી. માસી કે ઈ બધું પછી રમજે, કે આલે કે આ બધું મૂકી દે ને આ પૈસા કે વ્યવસ્થિત ગણી નાખજે. મેં કીધું આવડો મોટો વ્યવહાર મને ક્યાં ગણવા દીધો? તો કે ગણ તને સારું ગણતા આવડે. અને પછી તો જો આપણે બધું મસ્ત મજાનું ગોઠવી દીધું હતું. મેં કીધું વાહ વાહ, મને તો જો કેવું સરસ ગોઠવતા આવડે. મેં કીધું કોઈ વખાણ કરે કે ન કરે, આપણે આપણા વખાણ કરી. અને પછી હું ને હનિષ્કા નાઈ ધોઈને જો બારે તડકે બેહી ગયા હતા. હનિષ્કા તો એને પપ્પાની જ રાહ જોતી હતી કે ક્યારે આવે ક્યારે આવે, પણ કોઈ આવતું જ નહોતું. 1 કલાકથી અમે બે બારે બેઠા હતા. અને પછી તો ફાઇનલી ભાઈની ગાડી દેખાણી. મેં હનિષ્કાને કીધું જો હનિષ્કા તાર પપ્પા આવ્યા તો ઈ રાજીના રેડ થઈ ગઈ અને સીધી એના પપ્પા પાસે વહી ગઈ. મેં કીધું અત્યાર લગી હું સાચવતી હતી, પપ્પા આવ્યા એટલે પપ્પા પાસે વહી ગઈ. તો કે હાય કે પપ્પા પાસે તો જવું પડે. અને પછી તો જો આપણી બીજી ગાડી આવી ગઈ. મેં કીધું તમારી 2 ગાડી હે ને ઓછી પડવાની હે, એટલો સામાન હે. તો કે ના ના 2 ગાડીમાં હમાડી જ દેવું. મેં કીધું તો સારું. અને પછી તો જો ગાડીમાંથી બધા એક એક કરીને ઉતરવા માંડ્યા. પેલા તો એના મોંઘેરા માસી ઉતર્યા હતા. મેં કીધું તમે કઈ કોરથી આવ્યા હો? તો કે હું તો અત્યારે માસી કોરથી ન જ આવી. મેં કીધું તો વહેલું આવવાનું હોય? તો કે એવું કાંઈ ન હોય. પછી તો મમ્મી ને ભાભી ને ભાઈ ને બધા ઉતરી ગયા. અને ઉતરતા વેત આપણી હનિષ્કાને રમાડવા માંડ્યા. મેં કીધું અંદર જઈને રમાડજો. તો કે ના કે રોડ ઉપર જ રમાડી લે. મેં કીધું હાલો આમ અંદર હાલો. તો મારું તો કોઈ સાંભળતું જ નહોતું, બધા એની જ મસ્તીમાં હતા. અને પછી તો જો અંદર આવી ગયા હતા ને બધા જો અંદર બેઠા. મેં કીધું હવે જેટલી વાતો કરવી હોય ને એટલી કરો, પણ બધા જો હાથમાં ફોન લઈ લઈને બેઠા હતા. મેં કીધું બારે તો વાતો કરતા હતા ને અત્યારે અંદર ફોન લઈને બેઠા હો. તો બાયું કે અમે ફોન લઈને નથી બેઠા, કે અમારો વિડીયો લ્યો. મેં કીધું હા તમારો લઈ લો લ્યો. થોડી વાર બધા બેઠા ને ત્યાં તો જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે આપણે બધાને જમવા બેહાડી દીધા. પેલા તો હે ને જણને જમવા બેહાડી દીધા. મેં કીધું હરખું જમજો હો બધાય. તો કે તાણ કરવી પડે. મેં કીધું એવું મને ન આવડે. ને પછી જો બધી બાયુને જમવા બેહાડી દીધી. બાયુ જમતી હતી ને તો મેં કીધું મને બહુ ભૂખ લાગી હે, હું જમવા બેહી જાઉં. ભાભી કે હા બેહી જા. ને આપણે તો નકરા પાપડ જ ખાતા હતા હો. તો મારી ફ્રેન્ડ કહે કે લાવ તારા પાપડનો નકરો વિડીયો ઉતારી દો. મેં કીધું ઉતારી દે, હું તો પાપડ જ ખાઈશ, મને તો પાપડ બહુ ભાવે. ભાભી મને કે આ વિડીયો તો મૂકજે જો. મેં કીધું હા આ વિડીયો તો હું મૂકીશ. અને જમીન જો બધાને આપણે સોડા પાઈ દીધી, પણ બધા હે ને મોણ ખાતા હતા, કોઈ લેતું નહોતું. કે આને દે આને દે. મેં કીધું લઈ લ્યો ને ફટાફટ, મારા હાથ દુખે. એક તો આખા ગલાસ ભર્યા હે તોય નહોતા લેતા. અને મેં કીધું હવે તો લઈ લ્યો. તો આમાંથી આમાં ને આમાંથી આમાં ઠલવતા હતા. મેં કીધું બધાને બરાબર જ ભર્યા હે, તોય જો ઓલા ગલાસમાં નાખતા હતા. પછી તો ભાભી જો બધો સામાન હે ને લેવા માંડ્યા. મેં કીધું તમારે જાવું જ છે કાં? તો કે હાય કે હવે તો જવું પડે ને, 6 મહિનાથી રોકાવું. એટલે ભાઈએ જો બધો સામાન હે ને 2 ગાડીમાં ભરી દીધો. ભાઈ ને ભાભી હે ને બધું ગાડીમાં મૂકતા હતા ને આ બધા જો અહીંયા બેઠા હતા. મેં કીધું તમને લોકોને એનું પર દયા નથી આવતી? તો કે તને દયા આવતી હોય તું જાને કે. મેં કીધું હા ઈ વાત એ સાચી. અને પછી તો જો વડાવાનો ટાઈમ થઈ ગયો હતો ને, તો હનિષ્કાને માતાજીને પગે લગાડી દીધી. અને માસી તો એવા રોવા માંડ્યા ને, એને જોઈને મને રોવું આવી ગયું. અને ભાભીએ બધાને મળી લીધું હો. મેં કીધું 6 મહિના રોકાણા હોય એટલે લાગણી તો હોય ને. માસી ડેલીએ વડાવા આવ્યા ને તોય હનિષ્કાને લઈને રોવા માંડ્યા. ને મને તો એને જોઈને એટલું રોવું આવી ગયું ને કે વાત જ જવા દો. અને બધાને ટાટા બાય બાય કરીને આપણે હે ને ગાડીમાં બેહી ગયા હતા. ગાડીમાં તો એટલી મસ્ત જગ્યા હતી ને કે વાત જ જવા દો. મેં કીધું આમાં તો હું હુઈએ હગીશ. તો ભાઈ કે હુઈ જા ને. તો હું ભાઈને ખારી થઈ. મેં કીધું હું કઈ સામાન હું તે મને જોતો સામાન હારે ગાડીમાં બેહાડી દીધે. તો કે જગ્યા એટલી જ હતી, તાર બેહવું હોય બે ન તરીકે રોકાઈ જા. મેં કીધું ના ના બેહવું તો હોય. મેં કીધું હમણાં આવી જાય હાકડ મુકડ બેહી જાય. ને પછી તો સરદાર હે ને માસાને મળવાનું, એટલે બધાય સોડાની દુકાને ગોઠવાઈ ગયા હતા. મેં કીધું હજી ઘરે સોડા પાઈને લાવી હું. સંતોષ નો થયો. તો કે નાય કે બહાર તો પીવી પડે ને, બહાર જેવી મજા નો આવે. ને પછી તો જો આપણે લીંબુ સોડા પી લીધી. મને બધાય કે અમે બધાય સોડા પી વાંધો હે ને, પોતે સોડા પીવી એનું કાંઈ નહીં. મેં કીધું ના એનું કાંઈ નહીં. સોડા પીને ગાડીને ચડાવી દીધી હતી રોડે. અને આપણા હનિષ્કા બેન હાંકતા હતા હો. મેં હનિષ્કાને કીધું હનિષ્કા આપણે રાજકોટ પહોંચવાનું હે. તો કે હા ફિયા ચિંતા કરો માં, મને આવડે. મેં કીધું તો વાંધો. રાજકોટ પહોંચીને જ હનિષ્કા જોઈ ને દાદા પાસે વહી ગઈ. મેં કીધું હા આવતા વેત દાદા પાસે વયું જવાનું? તો કે હા કે દાદાને તો મળવું પડે ને. અને આપણે તો અંદર જઈને બેહી ગયા હતા હો. અને ભાભી જો અહીંયા સામાન ઉતારવા માંડ્યા. ન્યા એને ચડાવ્યો ને અહીંયા એને ઉતાર્યો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.